તો પહેલા આમ આદમી પાર્ટી અને હવે કોંગ્રેસમાંથી ધારાસભ્યનું રાજીનામું અને આ મુદ્દે જ આપણે બીજેપી અને કોંગ્રેસ તરફથી આપણી સાથે સભ્ય જોડાઈ ગયા છે। હિરેનભાઈ બીજેપી તરફથી અને અમિતભાઈ આપણી સાથે કોંગ્રેસ તરફથી જોડાયા છે। પહેલા તો અમિતભાઈ આપની પાસે આવીશ કે કોંગ્રેસના એક ધારાસભ્યનું રાજીનામું, જો કે રાજીનામું આપ્યું ત્યાં સુધી જ આ વાત પૂરતી નથી, એ સાથે ઘણા બધા આરોપ લગાવ્યા છે કે હજુ પણ કેટલાક નેતા છે ગુંગળામણ અનુભવી રહ્યા છે। શા માટે અમિતભાઈ આવું થાય છે કે જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે રાજીનામાનો દોર શરૂ થાય છે? ચોક્કસ મારા સવાલનો જવાબ આપના સવાલમાં આવી જાય છે કે આપે પોતે જ એવું સ્વીકાર્યું કે જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે જ આ પ્રકારનો માહોલ બને છે। શા માટે બને છે? છેલ્લા 28, 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી જે રીતે ગુજરાતમાં એકધારી સત્તા ભોગવે છે, જે રીતે પૂર્ણ બહુમતીથી એની સરકાર છે, હું માનું છું કે આ પ્રકારની સરકારમાં જે ભ્રષ્ટાચાર કરીને કરોડો અરબો રૂપિયા જે ભારતીય જનતા પાર્ટીએ ભેગા કર્યા છે, ક્યાંક ચૂંટણીઓ પોતાના પક્ષના કાર્યકર્તાઓના જોરે જીતી શકતા નથી। એટલે ખરીદ વેચાણ સંઘ છે એ માર્કેટમાં મૂકવામાં આવે છે। આ ખરીદ વેચાણ સંઘ છે એ છેલ્લા ઘણા વર્ષોથી જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી વતી વિપક્ષના નેતાઓને તોડવાના, ઇનકેરેન પ્રકારે રાજીનામા અપાઈને સંગઠનને તોડવાના અને જે લોકશાહી ઢબે ચૂંટાયેલા જે ધારાસભ્યો છે, પછી એ કોંગ્રેસ પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાય કે અન્ય પાર્ટીના મેન્ડેટ પર, ભાઈ તમે વિશ્વની સૌથી મોટી પાર્ટીઓમાંનો દાવો કરે છે ભારતીય જનતા પાર્ટી, પેજ પ્રમુખ, ફકરા પ્રમુખ, લીટી પ્રમુખ। ઠીક હિરેનભાઈ જવાબ આપવા માંગે છે। હિરેનભાઈ ખાસ કરીને આપ જયારે કોંગ્રેસ વિશે જયારે વાત કરો છો, કોંગ્રેસ જયારે પોતાના વિશે વાત કરે છે, જયારે પણ કોઈ એમના ધારાસભ્યો છે એ ભારતીય જનતા પાર્ટીમાં આવતા હોય છે ત્યારે જે પ્રકારે નિવેદનો થતા હોય છે એ જ પ્રકારના નિવેદનો થઈ રહ્યા છે। કોંગ્રેસના એ ઉમેદવારની પસંદગી કોંગ્રેસે જ કરેલી। ચિરાગ પટેલ બીજેપીમાં આવે છે, સ્વીકારો છો તમે? સાંભળો નહીં કારણ કે તમે કહો છો એમાં મારો એક સવાલ કેવી રીતે પહેલા વાત તો પ્રશ્નમાં સમાવીને જ વાત કરો ને, હું કહું છું તો સાંભળી લો પહેલા, પછી આ પ્રશ્ન કરો। ચોક્કસ લિસન ટોક પોલિસી થી વાત કરીએ। સિમ્પલ એટલું જ છે કે નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જ્યારે દેશ છે પ્રગતિના પંથે જઈ રહ્યો છે, ગુજરાતની આપણી જે પ્રકારની પ્રગતિ, જે પ્રકારની સિદ્ધિઓ એ વિશ્વ સમક્ષ મુકાઈ રહી છે, એવા સમયે સ્વાભાવિક રીતે જે લોકોના નેતા છે એ જ ધારાસભ્યને સ્વાભાવિક રીતે નિષ્ફળ ગયેલી કોંગ્રેસ અને કોંગ્રેસની નેતાગીરી, જે નેતૃત્વ નિષ્ફળ ગયું છે, એના કારણે એ લાગણી થાય છે અને એ લોકો છે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા હોય છે। તો એમનો જે નિર્ણય છે એ નિર્ણય શા માટે છે એ સમજવાની જરૂર કોંગ્રેસને છે। જયારે પણ કોંગ્રેસ એમ વાત કરે છે કે અમારા ધારાસભ્યોને ખરીદી લેવામાં આવે છે, તો શું એમણે એવા ધારાસભ્યોને ટિકિટ આપી છે કે જે લાલચુ છે? અથવા ઘણીવાર એવું પણ કહે છે કે ડરી ગયા હોય છે અમારા ધારાસભ્યો, એના કારણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે। તો એવા ડરપોક લોકોને એમણે ટિકિટ આપી છે? ક્યાંક ને ક્યાંક એ સમજવાની બાબત છે, આત્મમંથનની બાબત છે, જે કોંગ્રેસે સમજવી પડશે કે ભારતીય જનતા પાર્ટીના લોકો છે કે બીજા પણ કેટલાક નેતાઓ છે ગુંગળામણ અનુભવી રહ્યા છે, જૂથવાદ ચાલી રહ્યો છે, આ તમામ આરોપો લગાવ્યા। જો હું ન્યૂઝ 18 ના માધ્યમથી પહેલા તો સ્પષ્ટતા કર દઉં ભારતીય જનતા પાર્ટીને ને જે લોકો આ મીડિયાના માધ્યમથી ટીવી સમાચાર જોયા, ક્યારે પણ સંધ્યા, મેં પહેલા પણ કીધું, અત્યારે ફરીવાર કહું છું કે ખરીદ વેચાણ સંઘ બનાવે છે, કયા પૈસાના જોડે બનાવે છે આખી દુનિયાને ખબર છે, લોકો જોઈ રહ્યા છે। લોકશાહી દેશમાં લોકશાહી ઢબે જે ચૂંટણીઓ થતી હોય, પ્રજાએ 1 વર્ષ પહેલા જ, હું અત્યારે હાલમાં જે ચિરાગભાઈએ રાજીનામું આપ્યું છે ખાલી એની જ બાબતનો ઉલ્લેખ કરું કે ચિરાગભાઈને ખબર છે કે 1 વર્ષ પહેલા તેઓ પંજાના નિશાન પર પંજાના મેન્ડેટથી ચૂંટણી લડ્યા છે। આજે ગુજરાતમાં 156 જેટલી સીટો જ્યારે ભારતીય જનતા પાર્ટીને લોકોએ જીતાડીને આપ્યું હોય, એવા સમયમાં માત્ર 17 ધારાસભ્યો કોંગ્રેસના જીત્યા છે। તો ચિરાગભાઈ પણ ખંભાતની પંજાના મેન્ડેટ પર જે સીટ છે એ ખંભાતમાં પંજાના મેન્ડેટ પર ચિરાગભાઈ જીત્યા છે। એટલે ચોક્કસ જ્યારે ભાજપનો આટલો વંટોળ હતો, ભાજપ તરફી મતદાન થયું, ત્યારે પણ ખંભાતની જનતાએ જનમત કોંગ્રેસને આપ્યો હતો। એ વાત તો ભારતીય જનતા પાર્ટી હોય કે મીડિયાએ તમામે સ્વીકારી રહ્યું। અને બીજી વાત, નરેન્દ્ર મોદી સાહેબની યશસ્વી કીર્તિ, એમની કામગીરીની વિકાસ ગાથા જે ભારતીય જનતા પાર્ટીના મારા મિત્રો ગાઈ રહ્યા છે, ચિરાગભાઈ તો ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીમાં જ હતા અને નરેન્દ્ર મોદીજી દેશમાં છેલ્લા 9 વર્ષથી શાસન કરે છે। અમિતભાઈ, જેમણે રાજીનામું આપ્યું છે એમના વિશે વાત કરો ને, કે આખર કઈ એવી ત્રુટીઓ રહી ગઈ છે જેના કારણે રાજીનામું આપ્યું છે, જે આરોપો લગાવવામાં આવી રહ્યા છે એમાં કેટલા દમ છે? સંધ્યાબેન ચોક્કસ હું આપના ન્યૂઝ 18 ના માધ્યમથી મીડિયાને પણ રિક્વેસ્ટ કરું છું કે લોકશાહી માટે આવી ઘટનાઓ સારી નથી। એક વિપક્ષ તરીકે, અને જે મારા સાથી મિત્રએ કીધું કે નિષ્ફળતા વિપક્ષની નિષ્ફળતા છે, નિષ્ફળતા ક્યારેય વિપક્ષની ના હોય,
સરકારમાં બેઠેલા પક્ષની હોય. ઠીક છે, ચલો કામગીરીનું હિરેનભાઈ આપનો આંદોલન જવાબ સરકારમાં પછી બેઠેલા જી, જી, પક્ષનું જી. ના હોય. હું એક જ દ્રષ્ટાંતથી સંધ્યા સમજાવવા માંગીશ. હા. સિમ્પલ છે. તમે એક વસ્તુ સમજો, હમણાં નવી સંસદમાં જે પ્રકારે એક કૃત્ય કરવામાં આવ્યું, કેટલાક લોકોએ હુમલો કર્યો, લિટરલી હુમલો હતો એ. અને એ હુમલા પાછળ જે લોકો જોડાયેલા છે અથવા ઠીક. હુમલા કરનાર લોકો છે, એમની લિંક છે એ કોંગ્રેસ સાથે નીકળી. ઠીક, આ ચલો હવે કેટલી આપણે ગંભીર દિલ્હી બાબત છે. સુધી પહોંચી સાહેબ, કોંગ્રેસ કઈ ગયા. એનીવેઝ, ઓકે, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાવા બદલ.